નેત્રંગ વિભાગની જાણીતી ચાસવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરી જિલ્લા રજિસ્ટ્રારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। હાલની કમિટી દ્વારા દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી। અન્ય મંડળીઓની સરખામણીએ ઓછા ભાવ મળતા હોવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। કોઈ પણ પૂર્વ નોટિસ વગર દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત સભાસદોની મંજૂરી વગર લેવામાં આવતા નિર્ણયોને કારણે લોકશાહી ઢબના વહીવટનો છેદ ઉડતો હોવાનું જણાવ્યું છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર મંડળીમાં રાજકીય કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મંડળીના દૂધની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મંડળીની 5 વર્ષની મુદ્દત 23/1/2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી નવી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। મંડળીના પારદર્શક વહીવટ માટે તમામે શેર સભાસદોએ એક સુરે ચૂંટણી યોજવાની માંગ કરી છે। આજે નેત્રંગ दूध उत्पादक डेरी के सहकारी मंडळीनी अंदर जे अहींया आदिवासीओ साथे अत्याचार अने जे भाव वधारो नथी मळतो, खोटी रीते अहींया जे कस्टोडियल निमी अने जे अहींना आपखुदशाही जे लोको छे तेमने अहींया बेसाडवामां आवेला छे, तेना विरोधमां आज अमारी आ समग्र आ डेरी बचावो जे टीम छे एना अमारा संयोजक छे जयेशभाई वसावा अने तमाम एमनी टीम साथे अमे लोको आज अहींया एक आयोजन करेलुं मीटिंगमां। एनी अंदर आज अमे प्रमुखश्रीने आ मेनेजरने आवेदनपत्र आपेलुं छे कि आ अमारी जे मांगणीओ छे कि जे तमे अमने भाव ओछो आपो छो, 30 रुपया अमने गायनो आपो छो, 40 થી 45 रुपया अमने जे भैंसनो दूधनो भाव आपो छो अने जे खोटी रीते हैरान परेशान करो छो ए कोई पण वस्तु चलवी लेवामां नहीं आवे। आज अमे लोको अहींया खूब शांतिपूर्वक मीटिंग करी अने रजूआत करेली छे। आवनारा दिवसोमां आ तमाम 1992 जे सभासदो छे ए तमामने लोकोने लईने कलेक्टरश्रीने आवेदनपत्र आपवाना छे અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે તાત્કાલિક આ નેત્રંગ ડેરીની ચૂંટણી લાવો અને ચૂંટણી લાવી અને દૂધનું દૂધ પાણીનું પાણ કરી દો। અગર જો ચોર કોણ છે સાવકાર કોણ છે એની ખબર પડી જશે અને જે ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે હમણાં કસ્ટોડિયલને અમે કીધેલું છે કે તાત્કાલિક અમને 70 રૂપિયા જેટલો ભેંસમાં ભાવ મળે અને ગાયની અંદર અમને 35 થી 40 રૂપિયાનો ભાવ મળે। જો એ દૂધ એ રેટ અમને આપવામાં નહીં આવે તો અમે લોકો ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારના લોકો આ ડેરીની અંદર દૂધ આપવાનું બંધ કરી દઈશું અને અહીંયા ઉપવાસ પર બેસીશું, ધરણા પર બેસીશું। જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને અમને ભાવનો વધારો નહીં મળે ત્યાં સુધી અમે આ ડેરીની ઉપર ધરણા કરીશું। શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવાની અંદર આજે એક આદિવાસી સમાજની મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓ કે ભાઈ આદિવાસી સમાજનું ચોખ્ખું દૂધ લઈને પાણીના ભાવો ચૂકવવામાં આવે છે તેની સામે આદિવાસી સમાજ સતત નારાજ છે અને આવનારા સમયની અંદર ગાય અને ભેંસમાં મહેનત પ્રમાણે પૂરતો ભાવ મળે એવી આશા અને અપેક્ષા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે મેનેજરશ્રીને। અને જો આવનારા સમયમાં અમારી વાતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, જિલ્લા રજિસ્ટ્રારને આપીશું અને અમે સતત આ દૂધના સારા ભાવ મળે અને આ મંડળીમાં વહેલી તકે ચૂંટણી આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। અને કસ્ટોડિયમ કમિટીને પણ અમારે કહેવું છે કે ભાઈ તમે દયાદાનમાં આવેલા લોકો છે તો મહેરબાની કરીને વહેલી તકે આના જે સાચા હિતરક્ષકો છે, જે સાચા સભાસદો છે એમના હાથમાં સત્તા સોંપવા માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે એવી આશા અને અપેક્ષાઓ સાથે આદિવાસી સમાજને અમે એકત્રિત થવા માટે આહ્વાન કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।